શું કહેવાય ભાઈબંધ, ગુડ મોર્નિંગ. આપણે જે હાલ એસડી મોટરલેન્ડ એટલે કે મારી ઓફિસે ભાઈ, અને આજે ફરતા ભાઈ તમારા માટે બહુ જોરદાર એક ગાડી લઈને આવ્યો છું. હવે આમાં કેવું છે, થોડી પ્રીમિયમ ગાડી છે ભાઈ. હવે લો કે ના લો પણ ગાડી જોવાની ખરી ભાઈ, જોવાની મજા કંઈક અલગ છે. લેવી હોય તો લેવાની, ના લેવી હોય તો કશો વાંધો નહીં, પણ જોઈ લેવાની ભાઈ, જોવાની મજા કંઈક અલગ જ આવે. તો ચાલો આપણે જઈએ સીધા ગાડી જોડે અને તમને બતાવી દઉં હું મસ્ત કેટેગરીની ગાડી પ્રીમિયમ છે ભાઈ. ઓડીમાં જઈશું આજે, બહુ સરસ ગાડી છે. પહોંચી ગયા છીએ ભાઈ ગાડી જોડે. ગાડી તમને દેખાઈ રહી છે સામે, ઓડી છે ભાઈ. સિમ્બોલના જ પૈસા છે ભાઈ, સિમ્બોલના જ પૈસા. ટાયરો બાયરો બધું સારું છે ભાઈ, બોનેટ ખાસું મોટું છે આનું. ગાડી આપણે આખી જોઈ લઈશું પહેલાં, આજુબાજુથી પ્રદક્ષિણા કરવાની ગાડીની. બહારથી તો ભાઈ ગાડી એકદમ જોરદાર દેખાઈ રહી છે. ઓડીની અંદર વેરિયન્ટ છે A4 2015નો 12મા મહિનાની ગાડી છે. તમે જુઓ તો બાકી જોરદાર કન્ડિશનની અંદર ગાડી છે. અને દૂરથી જોઈ જાવ તો તમને એવું લાગે કાચનો કટકો પડ્યો છે ભાઈ, કાચનો કટકો. જબરજસ્ત કન્ડિશનમાં ગાડી છે. ગાડીમાં તમને સનરૂફ બનરૂફ બધું મળી જાય ભાઈ, મસ્ત સનરૂફ છે. આપણે પહોંચી જઈએ ગાડીની અંદર, દરવાજો ખોલીએ અને પછી ચર્ચા કરશું આગળની ભાઈ. તો ગાડીની ચાવીના એકવાર દર્શન કરી લઈએ. ગાડીની ચાવી કંઈક તમને આવી દેખાઈ રહી છે, 4 બંગડીઓ વાળો સિમ્બોલ દેખાય ભાઈ. બટન દબાવો, દરવાજા ખુલી જાય. પહોંચી જઈએ અંદર. દરવાજાની અંદર જોઈએ ભાઈ, તમને મિરર માટે એડજસ્ટેબલ સ્વિચ મળશે, ડેકી ખોલવા માટે સ્વિચ મળશે, સેન્ટ્રલ લોક કરવા માટે સ્વિચ, 4 પાવર વિન્ડોના બટનો, આ બધું મળી જાય ભાઈ, રેગ્યુલર જ છે. અહીંયા તમને ભાઈ એડજસ્ટેબલ મળશે, તમારે કોઈ જાતની મહેનત કરવાની નહીં. બટન દબાવો આગળ જાઓ, બટન દબાવો પાછળ જાઓ. એનું ઇન્ટિરિયરની ચર્ચા કરીએ. હા, પ્રીમિયમ કેટેગરીમાં જબરજસ્ત ઇન્ટિરિયર છે ભાઈ ગાડીનું, ખરેખર બહુ જોરદાર દેખાય છે. સીટો બીટોની કન્ડિશન સારી છે ભાઈ. એસી બેસીનું તો ભાઈ કહેવું જ ના પડે. બાકી ગાડીના પરફોર્મન્સ વિશે મારે તમને વાત ના કરવાની હોય, ઓડી એટલે ઓડી ભાઈ. લગાવો બટન. 59,000 કિલોમીટર ફરેલી છે ભાઈ ગાડી. હાય રનિંગ કન્ડિશન સ્ટાર્ટ. આ બધા બટનો છે ભાઈ, ઓટો ક્લાઇમેટ એસી દેખાય છે, ઢગલા બંધ બટનો આપેલા છે ભાઈ. આ હેન્ડબ્રેક માટેની સ્વિચ આપેલી છે, દબાવો તો ઉતરી જાય, ચડાવો તો ચડી જાય. સરસ ભાઈ, બહુ સરસ કન્ડિશનમાં ગાડી છે. એકવાર તમે નિહાળી લો તમારી આંખોએ. ડેશબોર્ડ ગાડીની કન્ડિશન બહુ જ સરસ છે ખરેખર ભાઈ. ગાડી તમને ચલાવવાની એ મજા આવશે. ઉપરથી કંઈક આવી લાઇટો દેખાય છે. અહીંયા સનરૂફ મળશે તમને આ રીતનું. સનરૂફ બી સારી ક્વોલિટીમાં, સારી કન્ડિશનમાં ચાલુ છે ભાઈ. પાછળથી ગાડી જોઈએ તો કંઈક આવી દેખાય છે. આપણે જોઈએ એકવાર પાછળ જઈને ગાડી ભાઈ. પાછળથી તમને ગાડીના દર્શન કરાવી દઉં હું. દરવાજાની ટ્રીમો બીમો કમ્પ્લીટ છે ભાઈઓ, એકદમ નવા જેવી કન્ડિશનમાં ગાડી છે. માત્ર ને માત્ર 59,000 કિલોમીટર ફરેલી છે. આર્મ રેસ્ટ મળી જશે, પાછળ એસી મળી જશે, ઉપર સનરૂફ મળશે તમને. સીટોની કન્ડિશન, ઇન્ટિરિયરની કન્ડિશન ખરેખર બહુ જ સારી છે. ગાડી બહુ સારી કન્ડિશનમાં દેખાઈ રહી છે. આપણે એકવાર ચર્ચા કરી લઈશું આના ડેકીની, કે ડેકીની અંદર કેટલી સ્પેસ મળે છે. હાય ગજબ. ડેકી તો ભાઈ બહુ જ મોટી છે, તમારે ચિંતા કરવાની જરૂર નહીં. 2-3 માણસનો સામાન, 4-5 માણસનો સામાન આરામથી ભરાઈ જાય ભાઈ અંદર. ડીઝલ મોડેલમાં ગાડી આવશે ભાઈ. એન્જિનની ચર્ચા કરી લઈએ એકવાર. એન્જિન તમને ખોલીને બતાવી દઉં કેવું દેખાય છે. પછી આપણે બીજી ભાવતાલની ચર્ચા કરશું તમારી સામે આવીને. તો મિત્ર આપણે એન્જિન જોઈ લઈએ એકવાર. બોનેટ તો આનું બહુ જ મોટું છે, એન્જિન બહુ જ પાવરફુલ લાગે છે ભાઈ, ખરેખર બહુ જોરદાર. હા મોટું દઈ એન્જિન છે ભાઈ, જોરદાર. હાઇડ્રોલિક લિફ્ટર મળે ભાઈ આની અંદર, પકડવાની કોઈ ઝંઝટ જ નહીં. પ્રીમિયમ કોને કીધી ભાઈ, જોઈ લેજો ભાઈ. એન્જિન વેન્જિન બધું રેડી કન્ડિશનની અંદર છે, તમારે ચિંતા કરવાની નહીં. હવે બાકીની ચર્ચા કરીએ ભાઈ તમારી સામે આવીને. તો આવી જાઉં તમારી સામે. શું કહેવાય ભાઈબંધ, પહોંચી ગયા છીએ આપણે એસડી મોટરલેન્ડ. આપણા ભાઈઓ બધા ગોઠવાઈ ગયા છે ભાઈ. હાય કર દો ભાઈ, હાય. આપણે ભાઈ ઓડી ગાડી જોઈ, અહીંયા ગાડી પાછળ તમને દેખાઈ રહી છે. 2015ના 12મા મહિનાની ગાડી છે. A4 વેરિયન્ટની અંદર 3.5 cc એન્જિન આવશે તમારે. બહુ જ સરસ કન્ડિશનમાં આખી ગાડી ઓરિજિનલ કંપની ફિટેડ એન્જિનમાં મળશે. ડીઝલ વેરિયન્ટની અંદર ગાડી અને 65,000 કિલોમીટર ખાલી ફરેલી છે. કોઈ બી પર્સનને ઇન્ટરેસ્ટ હોય ભાઈ લેવાનો, ખરેખર ગાડી બહુ જ સારી છે પ્રીમિયમ કેટેગરીમાં. તમારા લેવાની ગણતરી હોય તો ભાઈ ભાવની ચર્ચા કરીએ તો માત્ર ને માત્ર 14,50,000 રૂપિયામાં આપી દેવાની થાય છે. નંબર આપું છું ભાઈ, ફોન કરી દેજો. ત્યાં સુધી બીજી ગાડી ગોતતો હોઉં તમારા માટે. બાય.